એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। આપને જણાવી દઈએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો જે હતો તે સામે આવ્યો છે। જેને ધમકી મોકલી હતી ઈમેલ દ્વારા, તેને પકડી લેવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે ધરપકડ થઈ છે। ધમકી ભર્યા ઈમેલ કેસમાં ભાવેશ પટેલ ઝડપાયો છે। ગુજ સેલ અને સ્કૂલોને મળ્યો હતો આ ઈમેલ। બોમ્બ બ્લાસ્ટનો જ્યારે ઈમેલ મળતા મોદી શાહને મારી નાખીશ તેવું લખીને મોકલ્યો હતો અને ધમકી ભર્યા ઈમેલની જ્યારે જાણ થઈ છે કે કોણે મોકલ્યો હતો તે વ્યક્તિને ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સાયબર ક્રાઇમે ઈમેલ આઈડી ધારકની ધરપકડ કરી લીધી છે। ભાવેશ પટેલ નામનો વ્યક્તિ ઝડપાયો છે। આપને જણાવી દઈએ કે તેને મોદી અને શાહને મારી નાખીશ તેવો ઈમેલ લખીને મોકલ્યો હતો અને આ સાથે જ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો છે। ધરપકડ થઈ ગઈ છે। ભાવેશ પટેલ નામનો વ્યક્તિ છે તે પકડાયો છે। ગુજ સેલ અને સ્કૂલને આ રીતે ઈમેલ મોકલ્યો હતો અને આ સાથે જ સાયબર ક્રાઇમે ઈમેલ આઈડી ધારકની જ્યારે ધરપકડ કરી છે। અમદાવાદ એરપોર્ટ, ગુજ સેલ અને વિવિધ સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈમેલ મામલે સાયબર ક્રાઇમની પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી હતી અને આ કેસમાં સાયબર ક્રાઇમે ભાવેશ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ગત 25 માર્ચ 2026ના રોજ ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યો હતો। ઈમેલમાં એરપોર્ટ, ગુજસી સેલ અને તમામ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી। સાથે જ મોદી અને શાહને મારી નાખીશ તથા સૌરભ વિશ્વાસને છોડાવો જેવા ઉશ્કેરણીજનક શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન જ્યારે ઈમેલ ભાવેશ44518@gmail.com આઈડી પરથી મોકલ્યા હોવાનું સામે આવ્યું છે। 25/3/2026ના રોજ ગુજસેલ જે એરપોર્ટ છે એના પર એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેના અનુસંધાને એક ફરિયાદ નોંધાઈ હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી। જે તપાસમાં જે ઈમેલ આઈડીનો ઉપયોગ થયો હતો આ ઈમેલ મોકલવા માટે કે બોમ્બથી ઉડાવી દઈશ ને સ્કૂલ્સમાં પણ બોમ્બ બ્લાસ્ટ થશે એવી રીતનું એક ધમકીભર્યો જે ઈમેલ કર્યો હતો, એમાં જે ઈમેલ આઈડી ધારક છે એ ભાવેશ પટેલ છે અને એના ઈમેલ આઈડીથી આ ઈમેલ થયો છે અને એને સાયબર ક્રાઇમ અમદાવાદ પોલીસે એને અરેસ્ટ કર્યા છે। આ ઈમેલ આઈડી પોતાનો જ હતો, ભાવેશ4518 કરીને જીમેલનું અકાઉન્ટ હતું અને એ સાથે એના મોબાઈલ ફોન ડિવાઇસમાંથી પણ આપણને આ ઈમેલ મળ્યા છે જે રિસાયકલ બિનમાં હતું, જેના અનુસંધાને અમે એની ધરપકડ કરી છે। આ જે ભાવેશ છે એનું બેકગ્રાઉન્ડમાં એ બીકોમ કરેલો છે, એનું કન્સ્ટ્રક્શનનું બિઝનેસ છે અને એના એક ફ્રેન્ડ સાથે જે ગુજસેલ એરપોર્ટ છે અને જે એરપોર્ટ પર અનેક જે ઇવેન્ટ થતા હોય છે એમાં કોન્ટ્રાક્ટ લઈને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ એની ફ્રેન્ડ જોડે કરતો હતો અને અત્યાર સુધી આપણને આટલી જ વિગત મળી છે। આગળની તપાસ હવે ચાલુ છે। જે મૂળ અત્યારે આપણને ઇન્વેસ્ટિગેશનમાં કારણ તપાસમાં ચાલી રહ્યું છે, અંગત અદાવત હોય એવી જ રીતનું લાગી રહ્યું છે, પણ એ આગળ અમે એમાં તપાસી રહ્યા છીએ। ના, એ લોકો બંને સાથે જ છે, એક જ કંપનીમાં જ છે અને સાથે જ કામ કરતા હતા અને હાલ આપણને તપાસમાં એટલું છે કે આના ડિવાઇસમાંથી એ થયું છે। મેન અમે તપાસવાના છે કે એના ડિવાઇસથી એને પોતે કર્યું છે કે એની સાથે કોઈ રહીને બીજા કોઈકના ઇન્ફ્લુઅન્સમાં આવીને કર્યું છે કે બીજા પણ કોઈ આમાં સામેલ છે જેના કારણસર આ મેલ થયું છે, એ બધું અમે તપાસવાના છીએ। હાલ પૂરતું અત્યારે અમને સ્પષ્ટ આવતું નથી। એ કામ કરતા હતા ત્યાં, એટલે કંઈક પર્સનલ કારણસર જ એમાં મેલ થયું હોય એવી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આવી રહ્યું છે બહાર। એ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં એ કામ કરે છે અને એ આમ પરિવાર રીતે સંતુષ્ટ છે, એનું પારિવારિક જીવન પણ બરાબર ચાલે છે અને ઇકોનોમિક બેકગ્રાઉન્ડ પણ બરાબર છે અને આ ઇવેન્ટ મેનેજમેન્ટનું એનું સાઇડ બિઝનેસ હતું જે એના ફ્રેન્ડ છે એમના કંપની સાથે એ લોકો કોન્ટ્રાક્ટ લેતા હતા।